મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે આવ્યા છીએ અમદાવાદ ખાતે અને જો રાણી સિપ્રીની મસ્જિદ આવેલી છે। મિત્રો આ રાણી સિપ્રીની મસ્જિદ જે પાછળ દેખાય છે એ મસ્જિદ કેવી છે અને કેવા પ્રકારની છે એ અમે તમને વિગતે બતાવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આ કોના દ્વારા બનાવવામાં આવી છે અને શું છે તેનો ઇતિહાસ, તો સંપૂર્ણ વિડીયો નિહાળજો અને વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો આ પ્રકારે રાણીની સિપ્રીની મસ્જિદમાં જવાનો રસ્તો છે અને અંદર એન્ટ્રી કરતા તરત જ આ પ્રકારનો લેખ લખેલો જોવા મળે છે। મિત્રો તમે જોઈ શકો છો આ આખો જ લેખ સિપ્રીની મસ્જિદનો છે। આ પ્રકારે પગથિયા છે અને ત્યાંથી ઉપર ચઢવાનું છે। ખૂબ સુંદર મિત્રો, એમ કહેવાય કે એક અજોડ નમૂનો કહી શકાય શિલ્પકલાનો એવું આ રાણી સિપ્રીની મસ્જિદ અને મજાર। મિત્રો ખૂબ સુંદર આ મસ્જિદ છે। મિત્રો તમે જોઈ શકો છો આખી જ રાણી સિપ્રીની મસ્જિદ અને તેના બંને બાજુએ આવેલા મિનારા આ આખી જ મસ્જિદને રોનકમાં વધારો કરે છે। મિત્રો ખૂબ સુંદર આ મસ્જિદ છે, અંદરથી પણ તમને બતાવીએ। મિત્રો જો ઇતિહાસની વાત કરીએ તો રાણી સિપ્રીની મસ્જિદ 1514માં રાણી સિપ્રી દ્વારા બાંધવામાં આવી હતી। આ મસ્જિદ મુઝફ્ફર શાહ બીજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવી હતી। રાણીની સિપ્રીની મસ્જિદ અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં મિત્રો આવેલી છે। તેની દિવાલો પર જટિલ જાળીદાર કોતરણીઓને કારણે તેને મસ્જિદે નગીના પણ કહેવામાં આવે છે। તો મિત્રો આ મસ્જિદને મસ્જિદે નગીના પણ કહેવામાં આવે છે। લહેરાતા છોડ અને ઝાડ દર્શાવતી જાળીદાર કોતરણી આ સ્મારકનું મુખ્ય આકર્ષણ છે। મિત્રો સીદી સૈયદની જાળી અને સરખેજ રોજા જેવા સ્થાપત્ય સ્મારક સમાન જાળીનું કામકાજ જટિલ છે। ખૂબ સુંદર મિત્રો આ મસ્જિદ છે અને જેમ જામા મસ્જિદમાં સ્તંભો જોવા મળે છે એ જ પ્રકારે અહીંયા એટલા સ્તંભો તો નથી, પરંતુ સ્તંભો ઉપર જ આખી મસ્જિદનું નિર્માણ થયેલું છે। મિત્રો બહારની બાજુએ તમે જુઓ તો બંને મિનારા આવેલા છે અને આ છે મિત્રો રાણીની મજાર જે સામે તમે જોઈ રહ્યા છો। ખૂબ સુંદર છે, જુઓ મિત્રો કોતરકામણીથી ભરપૂર છે આ સ્મારક જે રાણી સિપ્રી મસ્જિદની સામે જ છે। બિલકુલ તમે જોઈ શકો છો મિત્રો આ પ્રકારનું બાંધકામ જોવા મળે છે। પીળા રેતિયા પથ્થરોથી બની હોય એ પ્રકારે આ અડીખમ મજાર પણ તમે જોઈ શકો છો। આ મજાર અને મસ્જિદ બંને સામ સામે છે। મિત્રો ખૂબ સુંદર છે। અમદાવાદ આવો ત્યારે આ મસ્જિદની ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, કારણ કે આપણો ઐતિહાસિક વારસો કહી શકાય। ખૂબ સુંદર આ મજાર છે અને ખૂબ સુંદર આ રાણી સિપ્રીની મસ્જિદ છે। જો કે મિત્રો મુઝફ્ફર શાહ બીજાના શાસનકાળ દરમિયાન આ મસ્જિદ બાંધવામાં આવી હતી। તેની દિવાલો પર જટિલ જાળીઓ જોવા મળે છે, તમે જોઈ શકો છો આ મજાર પરની જાળીઓ છે। એ જ પ્રકારે સરસ મજાનું એક જાળીદાર બાંધકામ સિપ્રીની મસ્જિદ પર પણ જોવા મળે છે, એ પણ અમે તમને બતાવીએ। આ મજારની સામે જ મિત્રો આખી જ રાણી સિપ્રીની મસ્જિદ છે જે અમે તમને આગળ બતાવી। આ મજાર છે મિત્રો, મજારની બહારની બાજુએ એક પાણીનો સરસ મજાનો આ કુંડ પણ તમે જોઈ શકો છો। મિત્રો આ પ્રકારે આખું લોકેશન રાણી સિપ્રીની મસ્જિદમાં જોવા મળે છે। મિત્રો આ છે રાણી સિપ્રીની મસ્જિદ જે 1514માં રાણી સિપ્રી દ્વારા બાંધવામાં આવી હતી। તમે જુઓ હવે અમે આ મજારની બિલકુલ સામે રાણી સિપ્રીની પણ મસ્જિદ છે, રાણી સિપ્રીની મસ્જિદ છે, તમે જોઈ શકો છો। અમે તમને આગળ બતાવી, જુઓ આ સામે દેખાય રાણી સિપ્રીની મસ્જિદ છે। બંને સામ સામે જ બાંધકામો છે અને આ બંને મિનારા તમે જોઈ શકો છો। આ પ્રથમ મિનારો અને સામે બંને મિનારા આ મસ્જિદના આકર્ષણમાં વધારો કરે છે। મિત્રો ખૂબ સુંદર આ પ્રકારે આખી મસ્જિદ જોવા મળે છે અને મજાર જોવા મળે છે। તો મિત્રો આ છે રાણી સિપ્રીની મસ્જિદ। તો આ હતો મિત્રો રાણી સિપ્રીની મસ્જિદનો આખો જ વિડીયો। જો આપણે ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે। જય હિન્દ, જય ભારત।